જય માતાજી, જય દ્વારકાધીશ। હેલો ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ ટોય લાઇબ્રેરી પાસે। એન્યુઅલ ફંક્શન છે સ્ટુડન્ટનો, તો ત્યાં આવ્યા છીએ। તમે જોઈ રહ્યા છો અહીંયા અલગ અલગ બધી જગ્યાએ રાખેલું છે, કાર ને બોટ ને એવું બધું છે। વનરાજભાઈનું એમાં જ ધ્યાન છે। હાઈ, જલ્દી હું એમાં બેસી જાઉં અને આપણે અહીંયા થોડોક સ્ટુડન્ટનો ડાન્સ જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે નાના નાના સ્ટુડન્ટ ડાન્સ કરી રહ્યા છે। વાહ રે વાહ ભાઈ વાહ, કેવો સરસ ડાન્સ કરે છે, જુઓ તમે। ચાલો તમને બતાવું। ઊભો તો રે વનરાજભાઈ કારમાં બેસી ગયા છે। કઈ છે કે ચાલ ફોટા પાડી દઈ, તો સામું પણ નથી જોતા। બેઠો રે, આમાં બેઠો રે, એમાં ઈ ભાઈ બેઠા છે, આમાં બેઠો રે। તમે જોઈ રહ્યા છો વ્હીલ કાઢી નાખ્યું, બોલો કેવા છે છોકરાઓ, પણ વાત જવા દો, ખેપાની એટલે આવડા મોટા મોટા છોકરા પણ નાના છોકરાઓની કારમાં બેઠા છે, તો તૂટી તો જાય જ ને। પાછળ બધાને પ્રાઇઝ વિતરણ થાય છે, તો બધા સ્ટુડન્ટનો નંબર આવ્યો હોય અને પ્રાઇઝ આપે છે હવે અત્યારે બધાને। सबसे पहले आपको बता दूं कि पूरा ईयर में सबसे सुपर हिट, क्योंकि बच्चे 2 साल से पीछे बढ़ गए थे। माजी ने बोला कि भरत भाई हम क्यों नहीं कर सकते, तो हमने ये बात कोशिश की और बॉक्स क्रिकेट अच्छी तरह से हुआ। नेक्स्ट टाइम भी करेंगे। ये हमारा વનરાજભાઈ ગાડીમાંથી નીચે ઉતરવાનું નામ જ નથી લેતા, બીજા કોઈને ફોટા પડાવવાનો વારો આવવા દેતા નથી। બધા કેટલા લાઈનમાં ઊભા છે, પણ ભાઈ નીચે ઉતરે તો બીજા ફોટા પડાવે ને। આમ જોવો સરી કરે બધાની। હાલ હવે વનરાજ, આમ જોવો એમ કહે છે કે રૂકો રૂકો, પણ આવું નથી ભાઈને। સારું, તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં। ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ।